સર્વે દર્શક મિત્રોને મારા સાદર નમસ્કાર. દર મહિનાના શુક્લ પક્ષની ચોથને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશની આરાધના કરવામાં આવે છે. તો આજે આપણે આ વિનાયક ચતુર્થી પાછળ જ જે પ્રચલિત કથા છે એની ચર્ચા કરીશું. તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર. એકવાર ભગવાન શંકર અને માતા પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતા. ત્યારે માતા પાર્વતીએ શંકર ભગવાનને સમય પસાર કરવા માટે ચોપાટ રમવાનું કહ્યું અને ભગવાન શંકર ચોપાટ રમવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ પ્રશ્ન એ હતો કે ચોપાટ રમતી વખતે હાર અને જીતનો નિર્ણય કોણ કરે? ત્યારે શંકર ભગવાને નર્મદા નદીના કિનારા પર ઘાસના તણખલા ભેગા કર્યા અને તેમાંથી એક પૂતળું બનાવ્યું અને તે પૂતળામાં પ્રાણ નાખ્યા અને તેને કહ્યું, બેટા, અમારે ચોપાટ રમવી છે, પરંતુ તેમાં હાર અને જીતનો ફેસલો કરવા માટે કોઈ નથી. એટલે તું કહેજે કે અમારામાંથી કોણ હાર્યું અને કોણ જીત્યું. પછી તો ભગવાન શંકર અને માતા પાર્વતીએ ચોપાટ રમવાની શરૂ કરી. ભોળાનાથ અને પાર્વતીજીએ 3 વાર ચોપાટ રમી અને 3 વાર માતા પાર્વતી જ જીત્યા. અને રમત પૂરી થતાં ભગવાને તે બાળકને પૂછ્યું કે બેટા, બોલ, કોણ જીત્યું? ત્યારે તે બાળકે ભોળાનાથ વિજયી થયા એવું કહ્યું. એ સાંભળીને માતા પાર્વતી ખૂબ જ ક્રોધમાં આવી ગયા અને તેમણે તે બાળકને શ્રાપ આપ્યો કે જા, તારો એક પગ તૂટી જશે અને તું આ કાદવમાં જ પડ્યો રહીશ. આ સાંભળીને બાળક તો થરથર ધ્રુજવા માંડ્યો. ત્યારે બાળકે કહ્યું, હે માતે, મને માફ કરી દો. મેં તો અજ્ઞાનતાવશ જ આ ફેસલો કર્યો હતો. મારામાં કોઈ પણ પ્રકારનો દ્વેષ નથી. ત્યારે મા પાર્વતીને તેના પર દયા આવી અને કહ્યું કે બેટા, આ સ્થાન પર વિનાયક ચતુર્થીના દિવસે ગણેશ પૂજન કરવા માટે નાગ કન્યાઓ આવશે અને એ લોકો જેમ કહે તેમ તું પણ ગણેશ પૂજન કરજે અને આ રીતે પૂજા કરવાથી તું મને પ્રાપ્ત કરીશ. એવું કહીને મા પાર્વતી ભોળાનાથ સાથે અંતર્ધ્યાન થઈ ગયા. એના 1 વર્ષ પછી નાગ કન્યાઓ વિનાયક ચતુર્થીના નિમિત્તે નર્મદા નદીના કિનારે આવી અને તે નાગ કન્યાઓને આ બાળકે બધી વાત કહી સંભળાવી. તે સાંભળીને નાગ કન્યાઓએ આ બાળકને વિનાયક ચતુર્થીના વ્રતની વિધિ સમજાવી. પછી તો એ બાળક 21 દિવસ સુધી ગણેશજીનું વ્રત કરે છે, જેનાથી ભગવાન શ્રી ગણેશ તે બાળક પર પ્રસન્ન થાય છે અને ભગવાને કહ્યું, માંગ બેટા, શું જોઈએ છે તારે? ત્યારે બાળકે કહ્યું, હે વિનાયક દેવ, તમે મને એવું વરદાન આપો જેથી હું જાતે ચાલીને મારા મા બાપ પાસે જઈ શકું. શ્રી ગણેશે તથાસ્તુ કહ્યું અને વરદાન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. પછી તો તે બાળક કૈલાસ પર્વત પર જઈ પહોંચ્યો અને ત્યાં પહોંચીને તેણે મહાદેવને આખી કથા સંભળાવી કે તે અહીં કેવી રીતે પહોંચ્યો. અને એ જ સમયે માતા પાર્વતી ભગવાન શંકરથી રિસાઈને બેઠા હતા. ત્યારે તે બાળકના કહ્યા અનુસાર ભોળાનાથે 21 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશનું વ્રત કર્યું. તેના ફળ સ્વરૂપે શ્રી ગણેશજીની કૃપાથી મા પાર્વતી ભગવાન પાસે સામે ચાલીને કૈલાસ પર્વત પર આવ્યા અને ભગવાન શંકરને મા પાર્વતીજીએ પૂછ્યું, હે નાથ, તમે એવો કયો ઉપાય કર્યો જેથી હું તમારી પાસે આવી ગઈ? ત્યારે ભોળાનાથે માતા પાર્વતીને વિનાયક ચતુર્થીના વ્રતની વાત કહી. આ સાંભળીને માતા પાર્વતીએ પોતાના પુત્ર કાર્તિકેયને મળવાની ઈચ્છા પ્રગટ કરી અને તેમણે પણ 21 દિવસ સુધી વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું વ્રત કર્યું અને શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી. અને વ્રતના 21મા દિવસે સ્વયં કાર્તિકેયજી માતા પાર્વતીજી પાસે આવી પહોંચ્યા. કાર્તિકેયજીએ જ્યારે મા પાર્વતીને આની પાછળનું રહસ્ય પૂછ્યું ત્યારે માએ તેમને વિનાયક ચતુર્થી વ્રતની વાત કહી અને એ વાત કાર્તિકેયજીએ વિશ્વામિત્રને કહી અને વિશ્વામિત્રએ પણ 21 દિવસ સુધી વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું.
અને ગણેશજી પાસેથી તેમણે જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થવાનો અને બ્રહ્મર્ષિ થવાનું વરદાન મેળવ્યું. આ રીતે વિનાયક ચતુર્થીનું વ્રત મનોકામના પૂર્ણ કરનાર વ્રત કહેવાય છે. તો જે લોકો પણ વિનાયક ચતુર્થીનું વ્રત કરે છે, ભગવાન શ્રી વિનાયક અવશ્ય તેની મનોકામના પૂર્ણ કરે છે. તો દર્શક મિત્રો, આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.